તો જય ગોગા મહારાજ મિત્રો, હું છું બોલું બાદરગઢ ને મારા બધા ભાઈઓ ભેગા થઈને આજે શહેર જવાનો પ્લાન બનાવ્યો છે. આ અમારા ગામની નવચેતન સ્કૂલ છે અને આના અંદર હું ભણેલો છું. એમ કરતા અમે વડગામના રોડ તરફ આગળ નીકળતા ભાઈઓ કે મોજ મસ્તી કરવાની છે એટલે મજા કરવા માટે અમે બી થોડો વિડીયો લઈ લીધો. એમ કરીને અમે વડગામ આવી ગયા. વડગામ આવ્યા, ગંજ બજારથી અમે મહેમદપુર વાળો રસ્તો આગળ પડ્યો. ત્યાં ભાઈ કે પેટ્રોલ પૂરું તો પેટ્રોલ ભરાય. આ ભાઈ બી કે મને બી વિડીયોમાં લઈ લેજો, તો આમને બી વિડીયોમાં લઈ લીધા. ડૉક્ટર કે અમને બી લ્યો તો એમને બી લઈ લીધા. પછી અમે આવી ગયા સકલાણા ગામે. સકલાણા ગામના અંદર પબ્લિક બહુ હતી. આ ગામમાંથી કોણ જોવે છે કોમેન્ટ કરજો. પછી અમે આગળ નીકળવા રવાના થયા. અમે આગળ જતા હતા, બીજા ભાઈ અમારા કે બે અમને બી વિડીયોના અંદર લઈ લેજો. તો આ બી ભાઈને વિડીયોના અંદર આ એક્શન પછી એક્શન કરતા હતા. આગળ જઈને અમે જોતો ટ્રેક્ટરના અંદર ભાઈ કે ઓવરટેક કરી લો. ઓવરટેક કરતા અમે ગાય આવી ગયા, રે બચી ગયા, જવા દો એમ કરીને અમે આગળ નીકળ્યા. આ ભાઈ અમે આગળ થયા. બીજા ભાઈ બી અમને કે બધાને લીધા, અમને બી લો. તો આ ભાઈ કે હાથ આપો, તો હાથ આપી દીધા. આ ભાઈને બી લઈ લીધા. આ નદી હતી, શેબર જતા, તો નદીના અંદર બધા લોકો નાહી રહ્યા હતા. પછી બોખરા દેખાવાનું ચાલુ થઈ ગયા અને જાડીવાળો વિસ્તાર ચાલુ થયો. રસ્તાના અંદર ગોગા મહારાજનો સંગ મળી ગયો. અમે બી બધાને જય ગોગા મહારાજ કરે. ફાઇનલી અમે રાફડાવાળા ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા. બાઇક પાર્કિંગમાં મૂકીને અમે ગોગા મહારાજના દર્શન કરવા માટે ગયા. દર્શન કરતા અને બધાના આશીર્વાદ લીધા. ગોગા મહારાજે અમને સારા આશીર્વાદ આપ્યા અને તમે બી ગોગા મહારાજના દર્શન કરી લો. દર્શન કરીને ગોગા મહારાજના મેન મોટા મંદિરે જવા રવાના થયા. આગળ જતા હતા એટલે અહીંયા પણ મોટા મંદિર બહુ ટ્રાફિક હતું. ગોગા મહારાજના આશીર્વાદથી બધા ખૂબ દર્શન કરવા અહીંયા આવી રહ્યા હતા. મંદિરના અંદર જે મારા ભાઈ કે આપણે અહીંયાથી પહેલાં દર્શન કર્યું હતું, પહેલાં ત્યાં ગોગા મહારાજના દર્શન કરી લીધા. પછી મંદિર છે ત્યાં મોટા મંદિરે બી દર્શન કરી દીધા. તો ગોગા મહારાજ સૌનું કલ્યાણ કરે એવા મારા આશીર્વાદ છે અને ગોગા મહારાજની પ્રાર્થના કરું છું. પછી આ દાદા કે અમને બી દર્શન કરાવો. પછી અમે વિડીયો સેલ્ફી લેવાનું ચાલુ કરી લીધું અને વિડીયો સેલ્ફી કરી લીધું. પછી અહીંયા એક રથ આવ્યો તો નાચતા હતા, અમને બી નાચવાની ઈચ્છા થઈ ગઈ. પછી ભાઈ કે ચાલો આપણે પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ લેવાના અંદર મોહન થાળ હતો, ભાત હતા, દાળ હતા, મધુર અને મીઠો પ્રસાદ અમે ગોગા મહારાજનું લેવા માટે બેસી ગયા. ડૉક્ટર સાહેબ એમ કે પહેલાં હું ચકતું લઈશ, ચકતું લઈ લીધું. પછી ડૉક્ટર સાહેબ અમે આ ભાઈ ચિરાગભાઈ કે અમને બી વિડીયોમાં લેજો, તો એમને બી લઈ લીધા. પછી અમે રવાના થયા. રવાના થતાં વચ્ચે દેસાઈની ગાયો મળી, સામે ગાયો મળી, તો અમને દેસાઈએ રામ રામ કર્યા. રામ રામ કરીને ગાયા કીધું જય માતાજી કરીને અમે આગળ જાય. રસ્તાના અંદર બનાસ બાયોગેસનો પ્લાન્ટ જોવા મળ્યો. પછી અમે આવી ગયા પીલુચા. અમારા ભાણાભાઈ અમને સામે જોવા મળે અને ભાણાભાઈ રામ રામ કરવા આવ્યા. પછી અમે આગળ પંકજભાઈ પ્રજાપતિ તુલસી ધાબામાં જમવા ગયા. દાળ બાટી અને કરી પરોઠાનો પ્રોગ્રામ કરીને અમે આગળ ગયા. આ ભાઈ જુઓ કેવું ખાય છે, હા. પછી અમે વડગામ જવા નીકળ્યા. વડગામ જતા લીંબોઈ ગામે જહુમાનું મંદિરે દર્શન કર્યા. તો પછી અમારા ગામ તરફ અમે રવાના થયા. તો મારો પહેલો વ્લોગ છે ગોગા મહારાજનો. તો કેવો લાગ્યો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. જય ગોગા મહારાજ.